ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. હું પપ્પા અને હર્ષિલ નીકળ્યા છીએ એક કામ માટે. તો જઈએ છીએ અત્યારે કામ માટે. વરસાદ અલગ જ હતો. તડકો જો અત્યારે કેવો છે, મસ્ત તડકો છે ને. અમદાવાદમાં સરસપુર બ્રિજ ઉપર ટ્રાફિક ના હોય ને એવું ક્યારેય બને જ નહીં. જો અત્યારે સરસપુર એરિયામાં છું, સાળંગપુર સોરી. પપ્પા જો ટ્રાફિકમાં થોડા ગરમ થઈ ગયા છે. આ તો ઠંડો ને ઠંડો, કાંઈ ફરક ન પડે. બસ કંઈક બોલી તો ફરક પડે. ફોન ચાલુ હોય તો એ લોકેશન ય નહોતો, મોબાઈલ ટ્રાફિક જો સાહેબની ઘોડે શેઠની ઘોડે જ બેઠો રહેવાય. કોણ હર્ષિલ ને? હા હા, સાચી વાત. બધાનો બોસ હોય ને એમ. હા, તમને માયરો નથી ને પપ્પા? ડ્રાઈવર આપણે હોય એમ કરે. તમને માયરો હતો નાનો અત્યારે, એ જ નડે છે અત્યારે. એ જ ને. થોડો માયરો, માર્યો 2 વાર. 2 વાર જ માયરો છે. ફ્રી જાડો કરી ગયો ત્યારે. હું હતું એમાં? એમાં તાબુ થયું જ એ તો બહુ યાદ આવે. હર્ષિલ છે ને નાનો હતો ને તો મારતા ને ખૂણામાં જઈને જ કરી જાય. ખૂણામાં જઈને બેસી જાય. ट्रैफिक तो बजे वही कच्चा चीठा खुल रहा है भाई तेरा. ट्रैफिक देखो सिंघम. અને અમારે જવાનું છે છેક પહેલે પાર. લોકેશન હમણાં મોડું આવ્યું, બાકી તમે રિંગ રોડ પકડી લે પાછળથી જ નિકોલથી. લોકેશન થોડુંક લેટ આવ્યું ને એટલે હવે વચ્ચે ઘૂસા છીએ. ચાલો તો અહીંયા જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. સરખેજ ગાંધીનગર હાઈવે પહોંચ્યા છીએ. ઉપર અંધારું મસ્ત છે. લાગી છે ભૂખ. એ બાજુ આમ રાઈટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે હું મુખવાસ બનાવવાની છું. દીપ, હર્ષિલ ને એના પપ્પા ત્રણેય બહાર સિટીમાં ગયા છે. તો તલ, હળદર, મીઠું, લીંબુ નાખીને તલ સૂકવી દીધા છે. વરિયાળી, લીલી, અજમા શેકાય છે. વરિયાળી, અજમા. મુખવાસ થઈ ગયો રેડી, શેકાઈ હવે બોટલ પર લો. અત્યારે વરસાદ તો ફૂલ આવે છે. अभी आ गए हम घर पे और मस्त गाड़ी में सोई गयो तो હું અહીંયા સોઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. મચ્છર જો ક્યાં છે આવ્યું? બહુ આવ્યો મચ્છર વરસાદ. ચોખ્ખું કરી રહી. આવી ગયો પાર્સલ એવું તારું આવી ગયો ને. મચ્છર નહીં આવે હવે ને. કોલ્ડ ફોગિંગમાં હવે આવો મચ્છરો, હવે આવો. મકાઈ સીણેલી 1 કિલો મકાઈના સેવડા માટે. મરચાં 5 મોટા, 10 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, લીમડાના પાન અને ધાણા અને 1 લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી હિંગ, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું, અડધો વાટકી દૂધ અને મલાઈ મિક્સ. ચાલો વાગ્યા છે સાંજના 7:30 અને મેડમ બનાવે છે મકાઈનો ચેવડો. લીલી મકાઈનો ચેવડો. સરસ. અને હર્ષિલભાઈને હજી જે ખાવું હોય તે ત્રણેયનો મકાઈનો ચેવડો બનાવવાનો વઘારાઈ ગયો. આમાં થોડુંક હજી મલાઈ ઓછી પડે એવું લાગે. મલાઈ હજી બાકી જ છે નાખવાની બાકી છે. હા પડી. પાણી નાખીને ચડવા દેવાનું. તો ચાલો, હર્ષિલભાઈ આજે થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા આરામ. હજી ઉઠ્યા ને દીપભાઈ ગયા છે બહાર. વ્લોગમાં બના રહીજો. ગાઈઝ હવે ઘરે આવ્યો. બહાર ગયો તો કંઈક કામ હતું એટલે જમવાનું મારે બાકી છે.
અને આજે છે મારું મોસ્ટ ફેવરેટ શબ્દ હું કેટલા દિવસ નથી બોલ્યો, આજે બોલું છું. મારું મોસ્ટ ફેવરેટ મકાઈનો ચેવડો. જો ક્લાસ. કોને મકાઈનો ચેવડો ભાવે બોલો? અને જેને એમનું હોય કે ભાઈ મકાઈનો ચેવડો કેવી રીતે બનાવો છે, તો મમ્મીએ વિડીયો બનાવ્યો છે રેસીપીનો, હે ને. મને નથી ખબર કેવો બનાવ્યો છે, હું પેલા જોઈશ પછી જો તો મૂકીશું. ઓકે. મમ્મીએ કાંઈ ખબર નહોતી ને એની જાતે બનાવ્યો છો. પહેલી વાર બનાવ્યો. હા, એટલે મમ્મીએ નહીં તો ક્યારે બ્લોગ નથી બનાવતી ને આજે રસોઈનો આખો વિડીયો બનાવી નાખ્યો. બોલો, આખો વિડીયો બનાવી નાખ્યો પાછો એને. મને અત્યારે ખબર પડી કે મમ્મીએ વિડીયો બનાવ્યો છે, એના ફોનમાં શૂટ કર્યો છે, એટલે હું એડિટ કરીશ અને લાગશે તો હું ચેનલમાં જરૂર મૂકીશ અને જોજો. બાકી બીજા બધા શું કરે છે? પપ્પા બહાર બેઠા છે, મોબાઈલ લઈને બેઠા છે, અને લોકોનું કંઈક જોવે છે. હે, વરસાદની રાહ જોવા બેઠા છે કે મહેમાનની રાહમાં? સારંગપુરનું જોવો છો? સારંગપુરનું જોવો છો? એક જ જગ્યા આની ખૂણો. ચલો, અમારા ઘરે આવ્યા છે અમારા જૂના પડોશી. કેમ છે? બસ એકદમ સારું હો. બે વખતે ગયા ત્યારે આનો તો દક્ષ. કેમ છે? બસ મજા. તમને કેમ? મજા ને? કેમ છે? બસ સારું. તમને કેમ છે? મને સારું ને? નાનો પોરિયો છે ને, એને કાલ ટીચર્સ ડે છે. એ શિક્ષક બહેનો છે, ઇંગ્લિશનો સર બહેનો છે. હે ગાઈસ, કેમ છે? તો બસ જો બ્લોગ અહીંયા ફિનિશ થવા આવી ગયો છે. ફિનિશ કરતા પહેલા આપણે આજની કમેન્ટ રીડ કરી લઈએ. તો કમેન્ટ છે, જેવો બ્લોગ હશે એવો મૂકો ભાઈ, પણ મૂકો ખરા. તમારું ફેમિલીને તમારો અવાજ ને તમને જોવા તો તમે બ્લોગ્સમાં મળશો ને. ઓકે, થેન્ક યુ સો મચ. કોઈ નામ નથી લખ્યું, પણ જેમની કમેન્ટ છે એ સમજી લેજો કે કોણે કરી છે. મેં રીડ કરી લીધી છે, તો કમેન્ટ રીડ થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ. જેવો વ્લોગ હશે એવું મૂકો. યસ, ઘણા બધાએ બહુ મસ્ત કમેન્ટ કરી છે કે તમે કોઈ પણ બ્લોગ મૂકો, પણ બ્લોગ મૂકો. એક હેબિટ પડી ગઈ છે, તો એ હું કહું છું કે ભલે 5 મિનિટ તો 5 મિનિટ હું બ્લોગ જરૂર મૂકીશ. અશ્વિન મુંગલપરા 9843. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, તમારા બ્લોગ નાના આવે એનો વાંધો નથી, પણ રોજ મૂકો. તમારી ફેમિલી જોઈને અમને ખુશી મળે છે. મારી કમેન્ટ વાંચજો. અશ્વિનભાઈ, તમારી કમેન્ટ વચાઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ. બહુ જ બતાવે, બહુ જ મસ્ત કમેન્ટ કરી છે, અને એટલી મસ્ત કમેન્ટ કરી છે. મેં બધાને ઓલમોસ્ટ રીડ કરી છે કે બનાવે છે ને, ક્યારે એવું નહીં થાય કે છે ને કે આ બ્લોગમાં આવું છે તો હું ના મૂકું. કારણ કે એક હવે અંદરથી એક એવું થઈ ગયું છે કે જે પણ વિડીયો છે એક બ્લોગ છે, અને લોકોને બસ રોજ એ બ્લોગ દેખાવો જોઈએ. સાચું કીધું ને? તો બસ આ જ વસ્તુ છે ને આ જ વસ્તુ હું કન્ટિન્યુ રાખીશ. તો એવરી ડે બ્લોગ ફાઇનલી રોજ આવશે, રેગ્યુલર આવશે. રસોઈની ચેનલ છે એમાં હું તમને આવી ખાતરી એટલા માટે નથી આપી શકતો, કારણ કે મારે જોડે બીજા બધા બી કામ ચાલુ છે, તો એડિટિંગમાં એવું થઈ જાય છે. પણ મમ્મીએ આજે જે એનો રસોઈનો વિડીયો ઉતારી દીધો છે, તો એ શ્યોરલી એડિટ કરીશ જલ્દી. અને જે ભાખરી પીઝાવાળો છે એ પણ બહુ જ જલ્દી આવશે. કાલે પરમ દિવસે આવી જશે. 100% આવી જશે. તો બસ આ વસ્તુ છે. બાકી રેગ્યુલર બ્લોગ છે એ તો 100% આવશે. ભલે નાનો આવશે પણ જરૂર આવશે, કારણ કે મને એ વસ્તુ ખબર પડી કે તમને લોકોને મારા બ્લોગ જોવાની હેબિટ પડી ગઈ છે. અને જો ક્યારે બ્લોગ ના આવે તો આખો દિવસ તમે વેઇટ કરો છો, તો એના માટે સાચે જ જે આ પ્રકારનો જે કહેવાય ને કે ભાઈ આ પ્રેમ આપી રહ્યા છો, જે આ આપણું કનેક્શન થઈ ગયું છે ને આપણા બધા વચ્ચે, મારી વચ્ચે, તમારા લોકો વચ્ચે, મારી ફેમિલી સાથે, તો એના માટે દિલથી યાર આજે કમેન્ટ જોઈને છે ને મારા મોઢામાંથી સ્માઇલ નથી જતી. એટલી મસ્ત કમેન્ટ છે કે યાર સાચે જ કે ભાઈ મારા વિડીયોઝ આટલું બધું આમ તમે લોકો એના સાથે અટેચ થઈ ગયા છો. થેન્ક યુ સો મચ. તો ચાલો આજની છે ને લાસ્ટ કમેન્ટ રીડ કરી લઉં. મિલોની પટેલ 9792. તમારા બ્લોગ બધા જોવા સારા જ લાગે છે. મેં તો હમણાં જ જોવાના સ્ટાર્ટ કર્યા છે, બટ એટલા વ્લોગ ગમ્યા છે દીપભાઈ તમારા કે પહેલાના વ્લોગ પણ બધા મોસ્ટલી જોઈ લીધા છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ મિલોની પટેલ. જે લોકો મને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, તો મારું નામ છે દીપ પદમાણી અને ફેમિલી બ્લોગ્સ બનાવું છું, અને છેલ્લા 1-1.5 વર્ષથી બ્લોગ બનાવું છું. 6 મહિનાથી ફેમિલી બ્લોગ્સ છે, પણ એના પહેલાં હું યુકે હતો, તો યુકેના મારા કલ્ચર છે, ફેસ્ટિવલ છે, ઓલમોસ્ટ તમે મારા પહેલાંના બ્લોગ જોશો ને તો તમને ઘરે બેઠા તમે યુકે ફરી લેશો. એ તો 100%ની વાત છે. એટલે જેમણે મારા યુકેના બ્લોગ ના જોયા હોય જોઈ આવજો. એવું હોય તો યુકેના બ્લોગની એક મેં પ્રોપર આખી પ્લેલિસ્ટ બનાવી છે કે તમે ખાલી પ્લેલિસ્ટ પર ટેપ કરશો એટલે તમને યુકેના બ્લોગ્સ બધા જોવા મળશે. તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું લિંક. યુકેના બ્લોગ જોઈ આવજો, બહુ મજા આવશે. હું ક્યારેક હું આમ તમે થાય ને કે મને યુકેની યાદ આવી જાય, હમણાં જવાનું જ છું, પણ એવું થાય ને કે યાર હવે યાદ આવી ગઈ છે, તો હું ત્યારે મારા બ્લોગ જોઈ લઉં છું, અને મને કંટાળો નથી આવતો યુકેના બ્લોગ જોઈને.
મસ્ત એ સ્ટ્રગલ લાઈફ આખી આમ અલગ જ હતી અને એની મજા પણ અલગ હતી. તો ચલો આ બધી વાત થઈ ગઈ. હવે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દઈએ અને બ્લોગ્સ રેગ્યુલર આવવાના છે, ડન છે. બસ આ બ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને યસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ મસ્ત મજાના આવા ડેઇલી બ્લોગ્સ જોવા માટે. બાકી બ્લોગને શેર જરૂર કરજો. વ્યૂઝ આઈ નો કે થોડા ડિક્રીઝ થઈ ગયા છે, પણ તમે લોકો જો શેર કરજો વોટ્સઅપમાં તમારા ફ્રેન્ડ્સ, તમારી ફેમિલી, રિલેટિવ્સ સાથે, તો હોપ સો આપણી ફેમિલી ફરીથી એક ટ્રેક પર આવી જશે. આ વ્યૂઝ ડાઉન થવાનું રીઝન એક જ છે કે જે આપણે મારા બ્લોગ છે એ કોન્સ્ટન્ટ નથી આવતા, કારણ કે ક્યારેક દિવસ ખાલી જતો રહે છે. તેના લીધે યુટ્યુબની એલ્ગોરિધમ જ એ રીતની સેટ છે. બાકી લોકો મારા બ્લોગ જોઈ લે છે. સબસ્ક્રાઇબ કર્યું હોય તો બેલ આઇકન ઓન કરી દેજો. બેલ આઇકન એટલા માટે છે કે જેવો બ્લોગ નોટિફિકેશન આવી જાય એટલે તમને બ્લોગ મિસ ના થાય. ચાલો, કારણ કે હમણાં 1-2 વીકથી બ્લોગ નથી આવ્યા, તો કદાચ તમને યુટ્યુબ પર નોટિફિકેશન નહીં પણ મોકલે. તો જો તમે બેલ આઇકન ઓન કરેલું હશે તો પછી એ લોકોને મોકલવી જ પડશે. એટલે બેલ આઇકન ઓન કરી દેજો, ફ્રીમાં જ છે યાર. જેવો બ્લોગ મૂકીશ નોટિફિકેશન તમારા ફોનમાં સીધી આવી જશે અને તમને બ્લોગની મજા મસ્ત મળશે. તો ચાલો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.